વડોદરામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. ઘણા વખતથી વડોદરા શહેરના નાગરિકો તરફથી એક માગણી થયા કરતી હતી કે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનો વડોદરામાં સાંભળે ઘણો વખત થયો અને જો ફરીથી એવો યોગ મળે તો બધા એની રાહ જોઈને બેસી રહ્યા હતા. તમે બધા જાણો છો કે સ્વામીજીના કાર્યક્રમો ઘણા ભરચક હોય છે. એ સતત પરિવ્રાજકની માફક એક છેડેથી બીજે છેડે હોય અને હમણાં તો વિદેશોમાં હતા. આજની તારીખ લેવા માટે વિદેશ ગયા તે પહેલા સ્વામીજીને અમે મળ્યા, શિવાબેનની સાથે વિનંતી કરી ત્યારે કહ્યું હતું કે 2-3 દિવસ આપીશ. છેવટે જયારે વિદેશથી પધાર્યા ત્યારે મળ્યા અને આ તારીખો નક્કી થઈ. તે મુજબ રોજ સવારે 8 વાગે મેસોનિક સભાગૃહમાં અને રોજ સાંજે 6 વાગે આ વિસ્તારમાં, જેથી વડોદરા શહેરના બંને છેડાના જે ભાઈ બહેનોને અને મધ્યના પણ લાભ લેવો એ બધા લાભ લઈ શકે. જે મિત્રોએ સ્વામીજીના લેખો વાંચ્યા છે, સંદેશમાં તો આવે જ છે દર રવિવારે, જે મિત્રોએ સ્વામીજીના પુસ્તકો વાંચ્યા છે અને જેમણે સાંભળ્યા એ બધાની આગળ મારે કોઈ વર્ણન કરવાની જરૂર નથી, કારણ કે સ્વામીજી એક પ્રચલિત અર્થમાં માત્ર ધર્મ પ્રચારક નથી, પરંતુ જે ધર્મના સનાતન સત્યો છે એ પ્રાચીન કાળમાં તે વખતે એના જે અર્થો હશે અને આજના આપણા સમાજ જીવન અને આપણું જે કે જીવન છે તે વખતે જમાનાને અનુરૂપ એના અર્થો કયા હોઈ શકે એટલો એક સતત પરિવર્તનશીલ વિચારોનો પ્રવાહ એ આપણી સમક્ષ પીઠ્યા કરે. અને એને કારણે એમના જે પ્રવચનો છે એ જે કેટલાક ઓર્થોડોક્સ વિચારવાળા, જનૂની વિચારવાળાને કેટલીક વખત ક્રાંતિકારી લાગે અથવા કેટલીક વખત એવા વિચારો હોય કે ઝીલી ન શકે, કેટલા સ્વામીજીના ક્રાંતિકારી વિચારો છે. અને એને લીધે સ્વામીજીનો માત્ર ધર્મ પ્રચારનું જ કામ નથી, પરંતુ સમાજ સેવાના કેટલા બધા ક્ષેત્રોમાં કામ કરે છે. અન્ન ક્ષેત્રો ચલાવે, વૃદ્ધાશ્રમ ચલાવે, દુષ્કાળમાં કામ કરે, આ બધા ઘણા કામો ચાલ્યા જ કરતા હોય. એટલે આજના સંદર્ભમાં આપણા બધા માટે ધર્મનો અર્થ શું એ આજે જે આધુનિક સંતો છે એના કરતા સ્વામીજી એક તળપદી રીતે જુદી જ રીતે આપણને સમજાવે છે અને બધાને ખૂબ ગમે છે. સ્વામીજીના પુસ્તકો બધાને ઉપલબ્ધ થાય એટલા માટે અહીંયા રાખ્યા છે. એટલે પ્રવચન પૂરું થયા પછી જે ભાઈ બહેનોને પુસ્તકો ખરીદવા હોય તો ત્યાં આગળ બહાર એનું જે ટેબલ છે એના પરથી મળી શકશે. રોજ મળશે, સવાર સાંજ રોજ મળશે. આજે પ્રથમ દિવસ છે અને એને કારણે સંભવ છે કે કેટલાક મિત્રોને સમયની બાબતમાં ગોઠવવાનું રહે, વળી વડાપ્રધાનના આગમનને કારણે રસ્તાઓની પણ કદાચ મુશ્કેલી હોય એવું સમજી શકે. પણ કાલથી રોજ 6 ને ટકોરે, જેમ આજે સ્વામીજી 6 ને ટકોરે પ્રવેશ કર્યો એમ રોજ 6 ને ટકોરે સ્વામીજીનું પ્રવચન શરૂ થશે. જે સંસ્થાની મારફત આ કાર્યક્રમ યોજ્યો છે એ લોક સેવક મંડળ સર્વન્ટ્સ ઓફ ધી પીપલ સોસાયટી 1921માં લાલા લજપતરાયે સ્થાપના કરી. લાલાજી અમેરિકામાં હતા, અંગ્રેજ સરકારે એમને તડીપાર કર્યા હતા અને બીજા વિશ્વયુદ્ધને કારણે ફરજિયાત રહેવું પડ્યું. એ દરમિયાન અમેરિકામાં એમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો ઘણો મોટો પ્રચાર કર્યો અને ત્યાં આગળ સંસ્થાએ સ્થાપી, છાપું પણ ચલાવતા હતા. અને એમાંથી એમને સૂઝ્યું કે દેશની અંદર નવજુવાનોને નેશનલ મિશનરીઝ બનાવવા જોઈએ અને પોલિટિકલ સંન્યાસી. રાજકીય કામ એવું હોય કે સંન્યાસીની ભાવનાથી કરે, એટલા માટે લોકસેવક મંડળની સ્થાપના કરી અને 1921માં મહાત્મા ગાંધીજીના હાથે એનું ઉદ્ઘાટન કર્યું. પુરુષોત્તમદાસ ટંડન એના અધ્યક્ષ હતા, ગુજરાતમાંથી આપણા બળવંતરાય મહેતા અધ્યક્ષ હતા, લાલ બહાદુર શાસ્ત્રી અધ્યક્ષ હતા. એ બધા એના આજીવન સેવકો હતા. તો આ સંસ્થાના ઉપક્રમે વડોદરાની અંદર એક નાની સરખી સંસ્થા ચાલે છે અને એમ બધા મિત્રોને લાગ્યું કે જગ્યા એવી છે
કે જ્યાં એક નૈસર્ગિક વાતાવરણમાં આ જાતના ધાર્મિક પ્રવચનો સાંભળવા બધાને પડશે. પરંતુ પ્રથમ દિવસે આટલી પ્રાસ્તાવિક વાત કરવાનું મને યોગ્ય લાગ્યું, એટલા માટે મેં આપની 5 મિનિટ લીધી છે. આપ સૌ તરફથી અને આ સંસ્થા તરફથી સ્વામીજીને વંદન કરું છું. આપ સૌ તરફથી એમનું સ્વાગત કરું છું અને આપણા બધાના એમના પ્રત્યેના પૂજ્ય ભાવ અને પ્રેમના પ્રતિકરૂપ ફૂલની માળા અર્પણ કરીને સ્વામીજીને પ્રવચન કરવાની વિનંતી કરું છું. ઓમ વંદે શિવમ શંકરમ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, પ્રવચનની શરૂઆત એક અમેરિકન ભાઈના પ્રશ્નથી કરવી છે. એક અમેરિકન ભાઈએ પ્રશ્ન પૂછ્યો, આખી દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંની 85% બહુમતી 10% લઘુમતીનો સતત માર ખાયા કરતો હોય એવો દેશ કયો છે? તમે સમજી ગયા છો. મેં કહ્યું એ મારો દેશ છે. અને પછી એણે મને કહ્યું, તો પછી તમે તમારા દેશનું, તમારા ભવિષ્યનું, તમારી પ્રજાના કલ્યાણનું કાર્ય કરવું પડતું મૂકીને તમારો યોગ શીખવાડવા, તમારું અધ્યાત્મ શીખવાડવા, તમારી સંસ્કૃતિની વાતો કરવા અહીં કેમ આવો છો? અમને અમારા ભવિષ્યની ચિંતા નથી. અમેરિકાની પ્રજાનું શું થશે એની અમને ચિંતા નથી. તમને તો સતત ચિંતા છે કે આ દેશની મૂળ પ્રજા, આ દેશના મૂળ ધર્મો આ દેશમાં એની ખુમારી સાથે રહી શકશે કે કેમ એની તમને રાત દિવસ ચિંતા છે. આખી દુનિયામાં કોઈ જગ્યાએ ન થતું હોય એવું ભારતમાં થાય છે. આખી દુનિયામાં તો જે લઘુમતી છે એ બિચારી માર ખાતી હોય છે, એને બધું સહન કરવાનું હોય છે. અને અહીંયા 85% બહુમતી, આટલી મોટી બહુમતી હોવા છતાં તમે તમારું રક્ષણ નથી કરી શકતા, તમારી ઈચ્છાપૂર્વકની રાજ વ્યવસ્થા નથી કરી શકતા, તમારું ભવિષ્ય અંધકારમય તમને દેખાય છે. તો પછી અમને તમારી સંસ્કૃતિની વાતો સંભળાવવા માટે શા માટે આવો? જો તમારી સંસ્કૃતિ એટલી મહાન છે તો તમારું રક્ષણ કેમ નથી કરતું? જો તમારા ધર્મો એટલા મહાન છે તો એ તમારું રક્ષણ કેમ નથી કરતા? જો તમારું અધ્યાત્મ ને તમારી યોગ વિદ્યા ને તમારી ફિલોસોફી ને એ બધું જો એટલું તમે કહો છો એ પ્રમાણે મહાન હોય તો તમારા પ્રશ્નો હલ કેમ નથી? હું તમારી આગળ સાચી વાત કહું છું, હું એનો કોઈ ઉત્તર ના આપીશ. મારી પાસે એનો ઉત્તર નથી અને તમારી પાસે પણ એનો ઉત્તર નહીં હોય. જો તમે થોડીક પણ જાગૃતિ રાખતા હશો તો તમને એમ લાગશે કે એણે જે પ્રશ્નો કર્યા છે એ કંઈ નાખી દે એવા નથી, એ કોઈ ખોટા આક્ષેપો નથી, એક વાસ્તવિકતા. અને વાસ્તવિકતા જો આપણે સમજીએ તો આપણા કાન ઉઘડી જાય, આપણી આંખ ઉઘડી જાય. આ દેશમાં આટલી બધી સપ્તાહો, આટલા પ્રવચનો, આટલા યજ્ઞો, આટલા ધાર્મિક આયોજનો, આટલા બધા મંદિરો, ધર્મના પાછળ ભારતની પ્રજા જેટલો ટાઈમ આપે છે, જેટલો ખર્ચો કરે છે, દુનિયાની કોઈ પ્રજા આટલો ટાઈમ નથી આપતી, દુનિયાની કોઈ પ્રજા આટલો ખર્ચ નથી કરતી. અને તે છતાંય પ્રજાની સ્થિતિ જુઓ તો જ્યાં હતી ત્યાંને એ બિચારી છે, એ લાચાર. પ્રશ્ન એવો થાય, ધર્મો રક્ષતી રક્ષિત, રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરનારનું રક્ષણ કરે છે. ક્યાં થાય છે? કેમ આપણે આટલા બધા ચિંતાતુર છીએ?
આપણા સામે કંઈક પ્રશ્નો છે. અને એટલા માટે આ 4 દિવસના જે પ્રવચનો છે એ પ્રવચનોનું શીર્ષક છે આપણા પ્રશ્ન. હું તમને મોક્ષની વાતો સંભળાવવા નથી આવ્યો. એ તો બહુ સરળ છે. વર્ષોથી, પેઢીઓથી, સદીઓથી અમે સાધુઓ તમને સંભળાવ્યા કરીએ છીએ. 84 લાખ યોનિઓ આ જીવ ભટકે અને બહુ મોટા પુણ્ય ભેગા થયા હોય ત્યારે એને મનુષ્યનો અવતાર મળે. અને મનુષ્યમાંય પાછો અમુક જગ્યાએ અવતાર મળે. કેટલા પુણ્ય ભેગા થયા. અહીં તો દેવો પણ જન્મ લેવા ઈચ્છે છે કે અમારો જન્મ ભારતમાં થાય, અમે ફલાણા ધર્મમાં કે ફલાણા કુટુંબમાં જન્મીએ. અને હવે જો તમે નોકરીમાં, ધંધામાં, સંસારમાં પડ્યા તો તમારો જન્મ વ્યર્થ જશે. પછી ફરી પાછા 84 લાખના ચક્કરમાં ચડી જશે. અને અબજો વર્ષ પછી માંડ તમારો વારો આવશે ત્યારે આત્માનું કલ્યાણ કરી શકવાના માટે આત્માનું કલ્યાણ. મોક્ષ તો માણસને જ મળી શકે અને તે ભારતમાં જ મળી શકે. આવી વાતો તો તમે સેંકડો વર્ષોથી સાંભળી છે, રોજ સાંભળો છો, એક જગ્યાએ સાંભળો છો. હું તમને એ વાતો સંભળાવવા નથી આવ્યો. હું તો અમારા ઘણા સાધુઓ મળે ત્યારે એકાંતમાં મેં વાતો કરી, નિખાલસતા. જેમ વકીલો અંદર કોર્ટમાં લડે અને કેન્ટીનમાં તાળી લે હાથમાં, એકબીજાને ચા પીવડાવે, કારણ કે ધંધો છે. ડોક્ટરો એમ અમે સાધુઓએ જયારે અંદર મળ્યા ને નિખાલસતાથી ત્યારે બધી વાતો કરી. મેં હમણાં મારે 2 ઓળખીતા જૈન મુનિઓ આવ્યા, એટલે ચોમાસા પહેલા, ઘણા વર્ષોથી અમારે સંબંધ છે. પછી બધી ઘણી વાતો કરી. મને કે તમે કહો છો એ બિલકુલ સાચું છે, પણ તમે હમણાં જશો, પેલા પાઠ ઉપર મારે બેસવાનું છે, અમારા શ્રાવકો આવશે અને એમને 84 લાખની જ વાતો સંભળાવવાની છે. આત્માને મોક્ષ સિવાય બીજી વાતો એમને પચતી જ નથી. બીજી વાતો એ સાંભળવા જ તૈયાર નથી. એટલે અમને એ પચી હોય કે ના પચી હોય, અમારે તો એમને એ જ સંભળાવવાની. મેં કહું મારા જેવી વાતો સંભળાવો તો કે કોઈ રોટલોય ના આપે, અહીં બેસવાય ના દે, અહીંથી કાઢી મૂકે, અમને અહીં રહેવાય ના દે. માણસને પેટ અને પ્રતિષ્ઠા એટલા જોરથી વળગ્યું હોય છે, સત્ય એમાં દબાઈ જતું હોય છે. જેને પેટની પરવા ના હોય, જેને પ્રતિષ્ઠાની પરવા ના હોય, એ સત્યનો પ્રકાશક થઈ શકે. સત્યના શોધક થવું બહુ અઘરી વસ્તુ નથી, પણ સત્યના પ્રકાશક થવું એ કોઈ રમત વાત નથી. અને સંસ્થાપક થવું તો એથી કઠિન. ગાંધીજી ઉપર શું નથી વીતી? ગાંધીજીની વાત જવા દો. આ દેશનો એક સાધુ મને બતાવો, એક સંત મને એવો બતાવો જેને સત્ય પ્રકાશિત કર્યું હોય ને એના ઉપર ના વીત્યું હોય. પછી એ કબીર હોય કે જ્ઞાનેશ્વર હોય, તો એક આનંદ ઘન હોય કે બીજો કોઈ, એક એવો સાધુ બતાવો. હા, પછી મરી જાય પછી એની પૂજા કરી, આરતી ઉતારી. બહુ મહાન હતા, પણ હતા ત્યારે જ માછલા ધોતા હતા એમના માથા ઉપર. આપણે તો ભૂતકાળની પૂજા કરનારા છીએ, અને ભૂતકાળમાં પૂજીએ ખરા, પણ વ્યક્તિને પૂજીએ, એના આદર્શોને. કબીરને પૂજીએ, જ્ઞાનેશ્વરને પૂજીએ, તુકારામને પૂજીએ, નરસિંહ મહેતાને પૂજીએ. નરસિંહના ચિત્ર ઘરમાં રાખીએ, પણ નરસિંહ મહેતા હરિજનોના ત્યાં પ્રસાદ લેવા ગયા હતા તો તમે લો કે ના? એ મહાપુરુષ, એ તો ગમે તે કરે. એમના ચીલે આપણાથી ચલાતું હશે તો પછી આ ફોટો શું કામ રાખ્યો? ના, એ મહાપુરુષ છતાં વાત હતી ત્યાં ત્યાં રહી જાય છે. અને એટલા માટે સત્યનો પ્રકાશ કરવો, સત્યને સમજવું અઘરું નથી. તો મોટા ભાગની પ્રજા સમજતી હોય, પણ સત્યનો પ્રકાશ કરવો અને સત્યને સ્થાપિત કરવું બહુ અઘરી વસ્તુ છે. અને એ અઘરી વસ્તુ બધાથી નથી થઈ શકતી હોય. એટલે આપણા સામે મોટામાં મોટો પ્રશ્ન છે. આપણે કોઈ પ્રશ્નોથી વીંટાયેલી પ્રજા છીએ. આપણા સામે કોઈ પ્રશ્ન જ નથી કે આપણે કોઈ પ્રશ્નોથી ઘેરાયેલી પ્રજા છીએ. એક પ્રજા તરીકે, એક વ્યક્તિ તરીકે, એક સમૂહ તરીકે તમારા કોઈ પ્રશ્નો છે. તમને એમ લાગે છે કે વડોદરામાં તમારા બંગલામાં તમારી 7 પેઢી ઊની આજ આવ્યા વિના રહી શકશે એવું લાગે છે?
એવી ખાતરી લાગે છે? તમને એમ લાગે છે કે ગાંધીજી આટલી મહેનત કરીને આ દેશ સ્વતંત્ર કર્યો, 40-42 વર્ષ થયા, હવે અનંત કાળ સુધી એની સ્વતંત્રતાને કોઈ વાંધો આવવાનો નથી, અમે ખુમારીથી અમારા દેશમાં ભારત દેશમાં આવી જ રીતે રહેવાના છીએ, એવું તમને લાગે છે? તમને એમ લાગે છે કે અમારી ધાર્મિકતા, અમારી માન્યતાઓ, અમારા મંદિરો જે જાહો જલાલીમાં આજે છે એ જ જાહો જલાલીમાં સેંકડો વર્ષો સુધી રહેવાના છે, એના સામે કોઈ ભય જ નથી, એવું તમને લાગે છે? અને જો એવું તમને લાગતું હોય તો તમે રોગને પારખી શક્યા જ નથી, તો તમે ભવિષ્યને સમજી શક્યા જ નથી, તો તમે તમારા ભવિષ્યને જાણી શક્યા જ નથી. જે વિચારક છે, જેની પાસે ચિંતન છે, જેની પાસે સમજણ છે, એ આજે નિરાશ છે, એ આજે ફફડી રહ્યા છે. શું થશે, કેમનું થશે, કેટલા વર્ષો, હવે કેટલા વર્ષોમાં ક્યાં જઈને ઊભું રહેશે આ બધું તંત્ર? આપણા સામે પ્રશ્નો છે. અને હું તમને એક બીજી વાત કહું છું, જીવનનો અર્થ જ પ્રશ્ન છે. જીવન એટલે જ પ્રશ્ન. એક બાળક જન્મે છે ને, એમને એમ નથી જન્મ્યું. કોઈ ડોક્ટરને પૂછી જોજો, કોઈ બહેન ડોક્ટર હોય એને પૂછી જોજો કે એક બાળકને જન્મવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે છે. એક પ્રસૂતા સ્ત્રીને પૂછી જોજો, આ બાળકને પ્રગટ કરવા માટે તારે કેટલા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. એમને એમ નથી જન્મતું હતું. જેમ ભૂસું ખાઈ લીધું એટલે કઈ બાળક નથી જન્મી જતું હતું, અને જન્મ્યા પછી કઈ પ્રશ્નો પૂરા નથી થતા હોય. સંસારીઓ વધારે સારી રીતે વાતને જાણી શકે, પ્રશ્નો શરૂ થતા હોય છે, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એ પ્રશ્નો ચાલ્યા જ. હું એક ગામડામાં રહું, વર્ષો પહેલા ઝૂંપડી બાંધીને ખેતરમાં રહું. એક પટેલ આવે, ઉતરેલા ચહેરે બેઠો. મેં કહ્યું, કેમ તારો ચહેરો આજ ઉતરેલો છે? 3-4 દિવસ પહેલા તો તું પેડા લઈને આવ્યો હતો, તારી ત્યાં ઘરમાં છોકરો થયો, આટલા વર્ષો પછી બાળક થયું, એની ખુશીમાં તું અહીંયા પેડા લઈને આવ્યો હતો, આજે ચહેરો ઉતરેલો કેમ? મને કે મહારાજ શું કરું, 4 દિવસથી ઊંઘ નથી આવી. થયું છે શું? બાળક જન્મ્યું છે, પણ એની માને દૂધ જ નથી આવતું. અને એ ગામડા ત્યારે જરા આટલી બધી સગવડો નહીં, આટલો વિકાસ નહીં, એનો વિકલ્પ પણ નહીં, માન્યતાઓ જુદી, એની માને દૂધ જ નથી આવતું. અને દૂધ લાવવા માટે એટલા પ્રયત્નો કરીએ છીએ, પણ દૂધ જ નથી આવતું. પ્રશ્ન છે. એવી કઈ જિંદગી છે જેમાં પ્રશ્નો ના હોય? હું એમ માનું છું કે તમારા જીવનના પ્રશ્નો છે એ જ સાધનાનું કારણ છે. પ્રશ્નોને હલ કરો એનું નામ સાધના, બીજી કોઈ સાધના નથી. ભારતનું દુર્ભાગ્ય છે કે પ્રશ્નોને હલ નથી કરવામાં આવતા, અને જે પ્રશ્નો નથી હોતા એના પ્રશ્નો બનાવી અને એની સાધના બતાવવામાં. અને એટલા માટે વ્યવહારિક જીવનમાં એના કોઈ પરિણામ નથી દેખાતું. તમારા સામે જે પગ આગળ પડેલો જે પ્રશ્ન છે એ જ તમારી સાધના છે. તમારે રાત્રે અંધારું પડે છે, લાઈટ કરવી એ સાધના છે. તમારી બાજુમાં કોઈ માણસ છે, એને ખાંસી આવે છે ને તમને ઊંઘવા નથી દેતો, એની ખાંસી મટાડવી એ સાધના છે. લાવો દવા કરો, એની ખાંસી મટાડો, એ સાધના છે. પણ જે પ્રશ્નો જ ન હોય, જેને મેં કહ્યું કઈ લેવા દેવા જ ન હોય, એ પ્રશ્નો વગર જોતા ઉભા કરો અને એની પછી સાધના ઉભી, અને સાધનાના કોઈ પરિણામ, એના કશા જ પરિણામ નહીં. માનો કે હું તમને એમ કહી દઉં, ભાઈ તમારે આ કાળી ચૌદસ ના દિવસે ફલાણો જપ કરવાનો છે, અને ફલાણો જપ કરશો તો તમને ફલાણી વસ્તુ પ્રાપ્ત થશે, અને તમે એ સાધનામાં લાગી જાઓ છો. મારે ત્યાં હમણાં 2-1 વર્ષ ઉપર એક બ્રાહ્મણ ભાઈ આવ્યા, 30-35 વર્ષની ઉંમર, એટલે બેઠેલા. મેં કહ્યું, ભાઈ કેમ આવ્યા છો? મને કે મહારાજ મને મોકલ્યો છે એક ભાઈએ, કારણ કે હું બહુ દુઃખી છું. જીઈબીમાં નોકરી કરતો હતો, જી બોર્ડમાં 1800 રૂપિયા પગાર હતો. મેં રાજીનામું આપીને હું છૂટો થયો 2 વર્ષ. કેમ? આજે તો આવી નોકરી મળતી નથી, તું છૂટો કેમ છે? એની થેલીમાંથી એક પુસ્તક કાઢ્યું. એ પુસ્તક ઉપર લખેલું નામ મંત્ર પ્રયોગ વિધિ. મંત્ર પ્રયોગ વિધિ. એમાં 200 ઉપરના મંત્રો બધા બતાવેલા.
અને પૈસા કમાવા હોય તો કયો મંત્ર, ફલાણું કરવું હોય તો કયો મંત્ર, ફલાણું કરવું હોય તો કયો મંત્ર, બધા જાત જાતના, વીછી ઉતારવો હોય તો કયો મંત્ર, અપ્સરા બોલાવવી હોય તો કયો મંત્ર, અને એના ઉપર ટીક કરેલી પાછી, એના ઉપર પછી ટીક કરેલી. પૈસાના ઢગલા કરવા હોય તો કયો મંત્ર. મને કે આ પુસ્તક મારા હાથમાં આવ્યું અને આ 2 વર્ષથી મેં જાત જાતના પ્રયોગો કર્યા, આમાં વિધિ, પણ હજુ સુધી એમાંનું કંઈ મને મળ્યું નથી. નોકરી ગઈ, આજે મારા ઘરમાં ખાવાની દશા બગડી ગઈ છે, સ્ત્રી કકડાટ કરે છે, બાળકો પાસે ફીના પૈસા નથી, હવે મારે કરવું તો શું કરવું? મને વિધિ બતાવો, આ વિધિમાં શું ખૂટે છે, કઈક આમાં ભૂલ થઈ રહી છે. એટલે એક માણસે કહ્યું, જાય મહારાજ તને વિધિ બતાવશે. મેં કહ્યું, હું વિધિ બતાવું, એક શરતે વિધિ બતાવું, હું જે કહું એ પ્રમાણે તારે કરવું પડશે. આ 2 વર્ષ સુધી તે ખોટી સાધના કરી. મને કે કહો. મારા દેખતા આ પુસ્તકને દિવાસળી ચાપ, હું તને દિવાસળી આપું, અરે મારા દેખતા તું આ પુસ્તકને દિવાસળી ચાપ. અરે કેમ? તું વિચાર કર, જો એમ પૈસાનો ઢગલો થતો હોત તો આ પુસ્તક છાપનારો જ ઢગલો ના કરી લો, આ પુસ્તક લખનારો જ ઢગલો ના કરી લો, કે આ પુસ્તકના કમિશનના દ્વારા શું કામ આજીવિકા ચલાવતો હશે? અરે જેને જે પ્રશ્ન નથી એને તે વગર જોતો પ્રશ્ન ઉભો કર્યો. તું લહેરથી 1800 રૂપિયાની નોકરી કરીને બાળ બચ્ચાનું પોષણ કરતો હતો, તારી સાધના બરાબર વ્યવસ્થિત ચાલતી હતી. હવે વ્યવસ્થિત સાધનાને તે ઠોકર મારી અને કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયો, અને કાલ્પનિક દુનિયામાં આવે ત્યાં પ્રયોગો શરૂ કર્યા. આખી જિંદગી મરી જઈશ તો આમાં કશું હાથમાં આવવાનું નથી. આ બધાને દિવાસળી ચાપ. તમને નવાઈ લાગશે, મેં મારી રૂબરૂમાં એ પુસ્તકને બળાઈ બાળ ફેંકી દે, આની રાખ. હાથ ઉપર વિશ્વાસ રાખ, ભગવાન ઉપર વિશ્વાસ રાખ. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. તું યત્ન કર, ફરીથી તને નોકરી મળતી હોય તો પ્રયત્ન કર, નહીં તો લારી લઈને ઉભો રહે. સિંગ ચણા વેચ, કેળા વેચ, જે તને ધંધો સૂજે એ કર. આ સિંધીઓને જોજે, આ નિરાશ્રિતોને જોજે, પાકિસ્તાનમાંથી બેહાલ થઈને આવ્યા, પણ કોઈ આ મંત્ર પ્રયોગના પુસ્તકો ના ખરીદે. અને જો મંત્ર પ્રયોગના પુસ્તકો ખરીદ્યા હોત તો તારી માફક બરબાદ થઈ ગયા હોત. એમણે રોડ ઉપર દુકાનો ઉભી કરી, લારીઓ કરી, રેલવેમાં ફરવા લાગ્યા. આજે તમારા કરતા સારામાં સારા એમણે મકાનો બનાવી દીધા, કારણ કે એને પોતાના હાથ ઉપર વિશ્વાસ છે, પ્રયત્ન ઉપર, પુરુષાર્થ ઉપર વિશ્વાસ છે. અને પરમેશ્વર તો એનો હોય છે જે પ્રયત્ન કરતો હોય છે. પ્રયત્ન કર્યા પછી તમે એની કૃપાના અધિકારી થઈ શકો. તમે પ્રયત્ન જ ન કરો તો એની કૃપાના અધિકારી થઈ કેવી રીતે છે? એટલે ઘણી વાર એવું બનતું હોય છે કે તમને એવી સાધનામાં વરગાડી દીધા હોય જે સાધના જ ન હોય, કોઈ પ્રશ્ન જ ન હોય, વગર જોતા પ્રશ્નને પ્રશ્ન બનાવ્યો હોય અને સાચા પ્રશ્નની ઉપેક્ષા કરવામાં આવી હોય. એટલે હું એમ સમજુ છું કે જીવન પ્રશ્નથી શરૂ થાય છે, અને માણસનું મૂલ્ય એ રીતે કરવું જોઈએ કે એને એના જીવનમાં પ્રશ્નો કેટલા હલ કર્યા, એને સમાજના પ્રશ્નો કેટલા હલ કર્યા, એને રાષ્ટ્રના પ્રશ્નો કેટલા હલ કર્યા, એને માનવતાના પ્રશ્નો કેટલા હલ કર્યા, એમાં એની બુદ્ધિ અને એનો કેટલો મોટો ફાળો રહ્યો, એ રીતે એનું મૂલ્યાંકન કરવું. તમે જો આ રીત નહીં અપનાવો તો તમે મહાપુરુષો નહીં હોય એને મહાપુરુષો માની લેજો, અને જે સાચા મહાપુરુષો હશે એને તમે ઠોકર મારશો, એને તમે ઠોકર મારશો. અને જે મહાપુરુષો નહીં હોય એની તમે આરતી ઉતારશો. અને જેના મહાપુરુષો જ બનાવતી હોય, જેના મહાપુરુષો જ બોગસ હોય, એ પ્રજા કેવી રીતે દુનિયાની પહેલા નંબરની પ્રજા થઈ છે? એ પ્રજા ભિખારી ના થાય તો બીજું થાય. એ પ્રજા દુનિયાની ચોથા નંબરની ઉતરેલા કપડા પહેરનારી પ્રજા ના થાય તો બીજું થાય. એટલે પ્રશ્નોથી ગભરાશો, પ્રશ્નોથી ભાગશો. પ્રશ્નો તો તમને સાધના આપે છે. તમારા ઘરમાં વરસાદ પડે છે, ઉપરથી પાણી ટપકે છે, વાંધો નહીં, સવારે નિસરણી મૂકો, નળિયું સરખું કરો, પાછું ઠીક કરી લો. બોલો હવે કાયમ ઘસઘસાટ ઊંઘ્યા કરશો? પણ એ પાણી ટપકે છે એ વાતને પડતી મૂકીને તમે એક જગ્યાએ ખૂણામાં બેઠા બેઠા કોઈ બીજું કામ કરવા લાગી જશો. હે ઇન્દ્રદેવ તારો વરસાદ બંધ કર, હે ઇન્દ્રદેવ તારો વરસાદ બંધ કર. એ તારા ઘર માટે વરસાદ નથી લાવતો, એ દુનિયા માટે વરસાદ લાવે છે. જે સાધના કરવાની છે
એ કરવાની છે. હવે એમાં ઇન્દ્રને રોકવાની જરૂર નથી. મારે ત્યાં એક બેન આવી, મને કે મહારાજ સવા રૂપિયો મૂક્યો બાજુના ગામમાંથી, સાકર મૂકી. મેં કહ્યું કેમ બેન, શું કઈ કામ છે? કે હા બાપુ કામ છે. શું છે? મને કે કાલે મારા દીકરાના લગ્ન છે અને આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી લગ્ન છે, તે બાપુ દયા કરી અને એટલો ટાઈમ વરસાદ ના આવે એવું કરજો. એને એમ ખાતરી છે કે મહારાજ તો બહુ મોટા ચમત્કારિક પુરુષ છે અને ચમત્કારિક પુરુષ છે એટલે આમ હાથ કરશે એટલે વાદળ અટકી જવાના. અને બધી કથાઓ એ રીતે જ તમારા મગજમાં ભરવામાં આવી. મહારાજે આમ હાથ કર્યો ને વરસાદ અટકી ગયો. પણ મારે તો એવા મહારાજ જોઈએ છે કે જે આમ હાથ કરે ને વરસાદ તૂટી પડે. એવા મહારાજની જરૂર છે જે કાઠિયાવાડને બધા તળાવો ભરી આપે. આમ વરસાદ અટકાવી દેનાર નહીં, પણ તળાવોને ભરી આપનાર. લો કાઠિયાવાડ વાળા લીલા લહેર કરો. તમારે વડોદરામાં પ્રશ્ન નથી ને પાણી પીવાનો, હશે થોડો ઘણો. આમ હાથ કરે ને વાદળા આવી જાય ને વરસાદ પડી જાય. આ તો બધી વાતો છે, કાલ્પનિક વાતો છે. એનાથી કોઈ જાપાનનો પ્રશ્ન એ રીતે હલ થયો, જર્મનીનો એ રીતે થયો, અમેરિકાનો, ઇંગ્લેન્ડનો આ રીતે પ્રશ્ન, ત્યાંની પ્રજા પાણી પીતી થઈ તો આ રીતે થઈ છે. કોઈ મારા જેવો સાધુ આમ હાથ કરે ને વરસાદ અટકી જાય, ફરી કોઈ મારા જેવો સાધુ આમ હાથ કરે ને વરસાદ તૂટી પડે. ક્યાં સુધી ઊંઘમાં રહેશો? ક્યાં સુધી આ બનાવટમાં રાચ્યા કરશો? એમાંથી કશું મળવાનું નથી. મેં કહ્યું બેન, મારી તાકાત તો એવી નથી કે હું આમ હાથ કરું ને વરસાદ અટકી જાય. મને કે ના મહારાજ, અમે બધું જાણીએ છીએ. અમે કયો પેલો છોકરો જયારે પરણ્યો 2-3 વર્ષ પહેલા એનો છોકરો પરણેલો ત્યારે આવું જ થયું હતું અને ત્યારે વાદળા બધા ઘેરાયેલા અને ત્યારે મેં તમારી બાધા માનેલી અને તરત જ વરસાદ અટકી ગયેલો. હું આવીને બાધા ચડાવી ગયેલી. હું વિચાર કરું, મારે ત્યાં પણ બાધા ચડાવનારા આવે છે. આખી જિંદગી હું જેનો વિરોધ કરું છું. તમને નવાઈ લાગશે, હમણાં 15-20 દિવસ પહેલા અમારી બાજુમાં કોલેજ અને કોલેજના આખા 20-25 છોકરા આવ્યા. છોકરા બધા આવ્યા. મેં કહ્યું ભાઈ કેમ? મને કે આ નારિયેળ વધેરવું છે. મેં કહ્યું જાઓ મંદિરમાં વધેરો. નહીં મહારાજ, એમ કે આ તો તમારા આગળ મૂકીને વધેરવાનું છે. કેમ? એમ નવાઈ લાગશે. પાછું પ્રિન્સિપલનો છોકરો, બીજો નહીં ઓળખીતો. મેં કહ્યું કેમ મારા આગળ મૂકીને કેમ વધેરવું છે? કે કાલે અમે ક્રિકેટ રમવા ગયેલા અને તમારી બાધા માનીને ગયેલા. હે સચ્ચિદાનંદ મહારાજ, જો અમે ક્રિકેટમાં જીતીએ તો તમને નારિયેળ વધેરશે. આ કોલેજના છોકરા આ ભણીને કરવાના શું હતા? મેં કહું મારા માથામાં વધેરતા, કારણ કે આ માથું વધેરી નાખવાની જરૂર છે. હવે જો તમે કોલેજના છોકરાઓ પણ માનો કે તમે જીતી ગયા અને હવે આજ નારિયેળ વધેરવા આવ્યા છે ને હારી ગયા હોત તો કે સચ્ચિદાનંદ મહારાજમાં કઈ હવે સત રહ્યું નથી. એમ આ તો આ પ્રતિષ્ઠા તો બહુ મોંઘી પડી જાય. જો સફળ થઈ ગઈ તો કે કહેવું પડે મહારાજો, અને જો નિષ્ફળ થઈ, ના પહેલા હતું પણ હવે તો કઈ જોયું ને આપણે બાધા માની પણ ક્યાં. આ બાધા આપનારા 15-20 માણસોને આપે, 1, 2, 25, 50 અને 1 વર્ષની આપે, ટૂંકા ગાળાની ના આપે. તમારે દર પૂનમ ભરવાની, દર ગુરુવાર ભરવાનો 1 વર્ષ સુધી. એટલે 1 વર્ષમાં કંઈક તો થાય જ ના થાય. એમાંય આખી એક દ્રષ્ટિ હોય છે. એટલે જે પ્રશ્ન ના હોય એને તમે પ્રશ્ન બનાવો. અને એ પ્રશ્ન હમણાં એક બીજો જ પ્રસંગ કહી દઉં તમને. એક પંજાબી ડોશી છે, એક બેનને લઈને આવી બેઠી મારા પાસે. એને પેલા કંઈક એવો ભાવ થયો છે. મને કે આ બીજી બેન છે ને એના માથા ઉપર હાથ મૂકો. મેં કહ્યું કેમ? એને બાળક નથી, એની ઈચ્છા પૂરી કરો, એને બાળક નથી. હું એના સામે જ જોયા કરું. મેં કહ્યું બેન, એ તો ભગવાનના હાથની વાત છે, મારા હાથની વાત નહીં. મહારાજ હમ સબ જાણતે હો. તો ફલાણા પછી મનમાં બધી વાતો ગોઠવી. બન્યું એવું કે એ દિવસે મારે આશ્રમમાં 2-3 કપલ આવેલા અને યોગ એવો 3 બાળક વિનાના આવે. મેં કહ્યું જા એક પેલા 3 બેઠા એની સાથે સત્સંગ કર્યા. એ વર્ષોથી આશ્રમમાં આવે છે અને એકેને બાળક નથી. હવે જો મારામાં શક્તિ હોત તો હું એમને જ ના આપું. પણ એ ના જુવાની માફક ચોંટે, ના છોડે તે ના જ. અને આ બધાનું મૂળ ક્યાં છે? આ બધાનું મૂળ તમારા પુરાણો છે. તમારા પુરાણોમાં આદિથી અંત સુધી શ્રાપ અને આશીર્વાદની જ કથાઓ ભરી છે. ફલાણા ઋષિએ શ્રાપ આપ્યો, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો. એમાં પુરુષાર્થની તો વાત જ નથી કે આ માણસ પુરુષાર્થ કરીને આટલી કક્ષાએ પહોંચ્યો, એવી તો વાતો જ. બસ પેલા
શ્રાપ આપ્યો, ફલાણા એને આશીર્વાદ આપ્યો, એ આશીર્વાદથી યુદ્ધ જીત્યું, આશીર્વાદથી ફલાણું થયું. હવે જે આ કથાઓ સાંભળે, સદીઓથી જે સાંભળતો હોય, એના મગજના ઊંડાણ સુધી શ્રાપ અને આશીર્વાદ બેસવા. એને દૂર કરવાય તો કેવી રીતે કરી શકાય, એની જગ્યાએ એ ભરાય કેવી રીતે કે પુરુષાર્થથી પણ જીવન જીવી શકાતું હોય છે. જ્યાં સુધી આ મૂળનું પરિવર્તન કરવામાં ન આવે, તમારા મગજમાંથી શ્રાપ ને આશીર્વાદ નીકળવાના નથી. અને શ્રાપ ને આશીર્વાદ તો અહીંયા જ, અમેરિકામાં જઈને કોઈને કહો, તમારે ત્યાં કોઈ શ્રાપ આપે છે? તમારે ત્યાં કોઈ આશીર્વાદ આપે છે? માનો આશીર્વાદ લાગે, બાપનો આશીર્વાદ લાગે, કોઈની આંતરડી ખરે, એ વગર બોલે પણ એમ કે બેટા ભગવાન તારું ભલું. એ માની જો સેવા કરી હોય. પણ અમે બધા ધંધાદારી રોજ સવારથી સાંજ સુધી કેટલાય લોકોને આશીર્વાદ આપ્યા જ કરતા હોઈએ. એમાં પૈસાદાર લોકોને વધારે આપીએ પાછા. જોઈએ કે આ કંઈક આપે એવા છે, આ કંઈક એમાંય પાછું કોમર્શિયલ દૃષ્ટિ હોય છે કે એને આગળ આપો, એને આવો, એને વધારે આપો. આટલો તો વિચાર કરો. આશીર્વાદ આશીર્વાદ સિવાય વાત નહીં. શ્રાપ અને આશીર્વાદ, પુરુષાર્થ, અને પુરુષાર્થને કેન્દ્રમાં રાખ્યો એટલે અમેરિકા અમેરિકા બન્યું, એટલે જર્મની જર્મની બન્યું, એટલે જાપાન જાપાન બન્યું. આજે પહેલા નંબરની પ્રજા છે. આપણે પુરુષાર્થને ગૌણ. અરે મહેનત કરીને મરી જાવ ને કશું ના આવે, એ તો કોઈનો પંજો પડે માલા માલ થઈ જાવ. વેપારીઓ આવી જ વાતો કરતા. હું અહીં વડોદરાના સ્ટેશને વર્ષો પહેલા ઉતરેલો, ત્યારે હું 22-23 વર્ષની ઉંમરનો, શરૂમાં પૈસાને અડું નહીં, પૈસાનો સ્પર્શ ના કરું. અને 1 વાગી ગયેલો કે 1-1.5 વાગ્યાની ટ્રેનમાં ઉતરેલો, કશું ખાધેલું નહીં, સવારથી એક દાણો પેટમાં નહીં પડે. બહાર નીકળ્યો તો એક માણસ દોડતો આવ્યો, આવીને મને કે મહારાજ કંઈક સેવા હોય તો બતાવો. મેં કહ્યું મારે જમવું છે, તારી ઈચ્છા હોય તો મને કંઈક જમાડી. મને કે મહારાજ જમાડી દઉં, પણ તમે પણ મારા ઉપર થોડીક દયા કરો. હું શું દયા કરું? તો મને આંકડો આપો, મને આંકડો આપો. અને મને એમ થયું કે આને હું આંકડો આપું એ મને જમાડે. મગજમાં એક જ વાત, હે હનુમાનજી, હે મારા નાથ, તમે તો હાજરા હજુર દેવ છો. આ વખતની જે 2 કરોડ વાળી જે લોટરી છે એમાં મારો નંબર લગાવી દો મારા પ્રભુ, અને જો મારો નંબર એમાં લાગશે તો હું તમારા ઉપર 1.25 સેર તેલ ને સિંદૂર ચડાવીશ, 1.25 સેર તેલ ને સિંદૂરનો તમને ચોળો કરીશ. એટલે હનુમાનજીને વાચા થઈને હનુમાનજીએ કહ્યું કે હે મારા ભક્ત, હવે મારામાં પણ થોડીક કોમર્શિયલ બુદ્ધિ આવી છે કે 2 કરોડની લોટરી હું તને લગાડું અને તું મને 1.25 સેર તેલ સિંદૂર આપે, એના કરતા હું જે નંબર ના લગાડું અને પછી કાઠિયાવાડમાંથી આખી ટ્રેન ભરીને તેલ ના મંગાવું અને એક મોટું તળાવ બનાવી અને તેલ ને સિંદૂરનું તળાવ બનાવીને નાક પકડીને રોજ ડૂબકી ના લગાવું. હું જે ધંધો ના કરું તારા 1.25 સેર તેલ માટે હું આ કામ. જે પ્રશ્ન નથી, જેમાં કોઈ સમાધાન નથી, જેમાં તમારા જીવનનું કોઈ હલ નથી, એના પાછળ લોકોને વરગાડી દેવાનું નામ ધાર્મિકતા નથી. એ તો ધર્માભાસ છે. એમાંથી કોઈ પ્રજા પહેલા નંબરની પ્રજા નથી થઈ શકતી હોય છે, થતી. ત્યારે પછી તમારા આગળ મોટો પ્રશ્ન છે, તમારા આગળ કોઈ ધાર્મિક પ્રશ્ન છે, કોઈ સામાજિક પ્રશ્ન છે, કોઈ રાજકીય પ્રશ્ન છે. અને જો એ પ્રશ્નને તમે જાણતા હો, જો એ પ્રશ્નને તમે સમજતા હો અને એનો હલ કરવા માટે તમે તૈયાર થાઓ, તમે એક સાચી સાધના કરનારી પ્રજા છે. અને મારો વિશ્વાસ છે સાચી સાધના એના પરિણામ આપતી જ હોય છે. જો નથી આપ્યા તો સાધનામાં કઈ ત્રુટી છે, તમારી સાધના જ ખોટા માર્ગે વળેલી છે. પણ જો સાચી સાધના હોય તો એ તો વૈજ્ઞાનિક પ્રયોગની માફકનો પ્રયોગ છે. એ એના પરિણામ આપવાની. પેલા અમેરિકને મને પૂછ્યું, એવો કયો દેશ છે જ્યાંની 85% પ્રજા 10-12% પ્રજાની માર ખાતી હોય ને ભયભીત થઈને જીવતી હોય? મેં કહ્યું મારો દેશ છે. તો પછી અમને ઉપદેશ દેવા માટે શું આવો? તમારું બળતું ઘર છે એના ઉપર પાણી નાખો, તમારા ઘરના પ્રશ્નો પહેલા હલ કરો. મારું માથું નીચું થયું. હું એને ઉત્તર ના આપી શક્યો. તમને ખબર હોય કે ન હોય, પરદેશમાં કેટલાય લોકો યોગની વાતો કરવા અને આત્માની વાતો કરવા અને ફલાણી વાતો કરવા અને ભારતની ભવ્ય સંસ્કૃતિની વાતો કરવા પહોંચી જતા હોય છે. અને પેલા લોકો પછી હસતા હોય છે, આપણા ઉપર હસતા હોય છે
અને કહેતા હોય છે કે આ તો અવૈજ્ઞાનિક એપ્રોચ વાળી પ્રજા છે, એમને વૈજ્ઞાનિક એપ્રોચ છે જ. તો મૂળ વાત ઉપર આવીએ. તમારા સામે ધાર્મિક પ્રશ્ન શું છે? ધાર્મિક રીતે તમે બળવાન પ્રજા છો, ધાર્મિક રીતે તમે શક્તિશાળી પ્રજા છો, અને નથી તો કેમ નથી? શા કારણે નથી? તમારા સામે ધાર્મિક ક્ષેત્રમાં ઘણા પ્રશ્નો છે. તમે ધાર્મિક ક્ષેત્રની એક દુર્બળ પ્રજા છો, એક અવ્યવસ્થિત પ્રજા છો. તમને ખબર હોય કે ન હોય, પણ આખી હિન્દુ પ્રજા ભારતમાં 20,000 સંપ્રદાયોમાં વહેંચાયેલી છે. 20,000 મંડળો, પંથોમાં, સંપ્રદાયોમાં વહેંચાયેલી. અને આ સંપ્રદાયો અટક્યા નથી, અટકતા નથી. ચાલો હવે 1989 પછી કોઈ પણ નવો સંપ્રદાય નહીં નીકળે એવી કોઈ ગેરંટી છે? સૂર્યોદય થાય છે ને 1-2 નવા સંપ્રદાયો ઉભા થાય, અને આ નવા સંપ્રદાયો એક દિવાલ લઈને આવે છે, એક વિભાજન લઈને આવે છે. તમે એક વહેંચાયેલી પ્રજા. હમણાં હું લેસ્ટરમાં હતો, અને લેસ્ટરમાં મંદિરમાં પ્રવચન શરૂ થાય એના પહેલા કોઈ 25 લોકોએ માળા મૂકી મારા આગળ. બધા નામ બોલતા જાય. હવે પાટીદાર સમાજ, પાટીદારમાં 6 ગામ સમાજ, ફલાણા 27 સમાજ, ફલાણો સમાજ, ફલાણો સમાજ, આવી રીતે જુદા જુદા સમાજો છે. એ સમાજોના પછી બ્રાહ્મણ સમાજ, પછી અવધિક સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ તરફથી માળા, પછી અનાવિલ બ્રાહ્મણ તરફથી માળા, એ બધી ઘણી 25 માળાઓ આવી. પછી પ્રવચનની શરૂઆતમાં મેં કહ્યું, તમે મને 25 સમાજોએ મારું બહુમાન કર્યું, તમારો આભાર. પણ હું એક સમાજને શોધવા નીકળ્યો છું, એ મળતો નથી. ખબર નહીં, લેસ્ટરમાં નહીં રહેતો હોય. એનું નામ છે હિન્દુ સમાજ. મારે તો એક જ સમાજની જરૂર છે, જેનું નામ છે હિન્દુ સમાજ. પછી એમાં બ્રાહ્મણ સમાજ ને, અનાવિલ બ્રાહ્મણ ને, અવધિક બ્રાહ્મણ, પાટીદાર ને, કડવા પાટીદાર ને, લેવા પાટીદાર ને, 6 ગામ ને, 27 ગામ ને, આ ઢગલો પડ્યો. આ એક માળા જેટલી જુદી છે એટલા જ તમે જુદા છો, એટલા જ તમે પરસ્પરમાં જુદા છો. આ બધી માળાને ભેગી કરીને એક માળા બનાવી હોત, અને લેસ્ટરના હિન્દુ સમાજ તરફથી મને માળા આપી હોત, તો એ એક સમાજને હું તો ખોળવા નીકળ્યો. તમે સમજી શક્યા તમારા ક્યાં વિભાજન છે? તો તમે મૂળ વાતને સમજો. આપણા ત્યાં આટલા બધા સંપ્રદાયો કેમ છે? બીજી કોઈ જગ્યાએ છે? હશે 2, 5, 10, બહુ છે. અને તે સકારણ, નિષ્કારણ નહીં. પણ તમારે ત્યાં આટલા બધા સંપ્રદાયો થયા તો કેમ? અને થાય છે તો કેમ થાય છે? એના પણ નિશ્ચિત કારણો છે. પહેલામાં પહેલું એક કારણ છે કે ભારતમાં જે રીતે ધર્મની ઉત્પત્તિ કરવામાં આવી, અથવા જે રીતે ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો, એમાં કોઈ નિયંત્રણ નથી, કોઈ એક સચોટ વ્યવસ્થા નથી, કોઈ એક નિયંત્રણ નથી. તમે જોયું હશે, ભગવાન બુદ્ધ પછી જે બૌદ્ધ ધર્મ થયો, અને બૌદ્ધ ધર્મની અંદર એમણે કેન્દ્રમાં 3 વાતો રાખી. બુદ્ધમ શરણં ગચ્છામિ, ધમ્મમ શરણં ગચ્છામિ, સંઘમ શરણં ગચ્છામિ. આ સંઘને કેન્દ્રમાં રાખ્યો. અને સંઘને કેન્દ્રમાં રાખ્યો એનું પરિણામ એ આવ્યું કે મેં જોયું કે અમેરિકાથી માંડીને ભારત સુધી આખો જે પૂર્વ ભાગ છે, ધરતીનો પૂર્વ ભાગ, હવાઈ દ્વીપથી લઈને બધે બુદ્ધ મૂર્તિઓ છે. બધા મંદિરોમાં એક જ બુદ્ધ મૂર્તિ. થાઈલેન્ડમાં, જાપાનમાં, કોરિયામાં, હોંગકોંગમાં બુદ્ધ સિવાય બીજી કોઈની મૂર્તિ, બીજા કોઈની મૂર્તિ. આ નિયંત્રણ છે, આ એક વ્યવસ્થા છે. એટલે કરોડો એના અનુયાયીઓ છે. એના સામે એક જ ફિગર છે, બુદ્ધમ શરણં ગચ્છામિ, ધમ્મમ શરણં ગચ્છામિ, સંઘમ શરણં ગચ્છામિ. બુદ્ધના અવસાન પછી લગભગ 500 વર્ષે, એટલે પ્રથમ શતાબ્દીની આસપાસ, કનિષ્કના સમયમાં સંપ્રદાય બહુ મોટો ઉહાપો થયો, અને એમાંથી 2 ભાગ પડ્યા. તમને ખબર હોય તો કાશ્મીરમાં અશ્વઘોષના અધ્યક્ષ નીચે એક બહુ મોટી સમિતિ ભેગી થઈ, અને બૌદ્ધ ધર્મ 2 ટુકડામાં વિભાજિત થયો, મહાયાન અને હીનયાન. મને થાઈલેન્ડમાં ઘણા લોકો પૂછે
સાધુઓ પૂછે, તમે હીનયાની છો કે મહાયાની છો? મેં કહ્યું, હું હીનયાનીય છું ને મહાયાનીય છું અને બધા યાનીઓ છું. કારણ કે અમારું તો કોઈ યાન જ નથી, જે મળ્યું એ યાન. અમે તો કોઈ અનિયંત્રિત પ્રજા છે. આજે એક વ્યવસ્થા છે. પણ એ પછી એ સંપ્રદાયની અંદર બહુ મોટા વિભાજનો ના થયા. 2500 વર્ષો પછી, આટલા વર્ષો પછી પણ એમાં બહુ મોટા વિભાજનો ના થયા. અને એના કારણે એ અડધી દુનિયામાં ફેલે છે એક વ્યવસ્થાના સાથે. જૈન ધર્મ નીકળ્યો, એણે પણ 24 તીર્થંકરો, 25મો સંઘ, એક સંઘ રાખ્યો, એક વ્યવસ્થા ઉભી કરી. એનું પરિણામ એ આવ્યું કે 2500 વર્ષમાં એમાં પણ 2, 3, 4 ફિરકા થયા. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, એવા 2, 4. જોકે છેલ્લા 100 વર્ષમાં એમાં પણ ઘણા નાના મોટા મટાઓ નીકળવા માંડ્યા છે. પણ તે છતાંય 20,000 નો આંકડો તો નહીં. આપણે તો ગજબ કરી નાખી. આપણી આગળ તો કોઈ દુનિયાની કોઈ પ્રજા ટકી ન શકે એટલી ગજબ કરી નાખી. એમનામાં હશે 2, 3 મુખ્ય, 2, 3 નાના, થોડા બહુ નાના લેવલ ઉપર. આટલી 40 લાખની વસ્તી છે જૈનોની. આખી દુનિયામાં 40 થી 45 લાખની વસ્તી છે. પણ એ 45 લાખની વસ્તીની પાસે જે ધાર્મિક સંગઠન છે, જે ધાર્મિક વ્યવસ્થા છે, અને એના દ્વારા એમની જે શક્તિ છે, 68 કરોડ હિન્દુઓ પાસે એ શક્તિ નથી. છે એ 40 લાખ 45 લાખ માણસો જે આજે કરી શકે છે, 1.5 લાખ માણસો, 1.5 કરોડ માણસો, એ 68 કરોડ હિન્દુઓ નથી કરી શકતા. કારણ કે 40 લાખનું એક સંગઠન છે. એમાં જો કે અત્યારે ઘણા વિવાદો શરૂ થયા છે. પણ આવું કેમ થયું? આવું શા માટે થાય છે? કારણ કે તમારી પાસે કોઈ વ્યવસ્થા, કોઈ નિયંત્રણ, બહુ પ્રાચીન કાળથી આપણે જોતા આવ્યા છીએ, જેને જેમ કરવું હોય એમ. કોઈ આસ્તિક થાય તો હિન્દુ છે, કોઈ નાસ્તિક થાય તો હિન્દુ છે, કોઈ ઈશ્વરવાદી થાય તો હિન્દુ છે, કોઈ આત્મવાદી થાય તો હિન્દુ છે, જેને જેમ ફાવે. અને એ બધું આગળ ચાલતા આપણે જોઈએ છીએ એક ઋષિનો પીરિયડ છે. અને ઋષિ પીરિયડની એક ખાસિયત છે, ઋષિનો કોઈ સંપ્રદાય, કોઈ અલગ, કપિલ, કણાદ, ગૌતમ, વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, આ બધા ઋષિઓ છે. એનો કોઈનો અલગ ધર્મ છે ખરો? કોઈનું અલગ પીલું છે ખરું? કોઈનું અલગ પોશાક છે ખરો? વિશ્વામિત્રના સંપ્રદાયના આ પ્રકારનું તિલક કરે, વશિષ્ઠ વાળા આ પ્રકારનું કરે, એવું કશું જ. થોડા વિચારો જુદા હોય, અને વિચારો જુદા હોય તો બરાબર છે, પણ કોઈ વિભાજન નથી. પણ પછી આપણે આગળ જતા જોઈએ છીએ આ દેશમાં ધીરે ધીરે જે પુરાણોની રચના થઈ, 18 પુરાણો. મૂળમાં તો આ પુરાણો પ્રત્યેક દેવને મહાન ઈષ્ટદેવ સિદ્ધ કરવા માટે લખ્યા. વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ મહાન, શિવ પુરાણમાં શિવ મહાન, દુર્ગા પુરાણમાં દુર્ગા મહાન, ફલાણામાં ફલાણા મહાન, ગણેશમાં ગણેશ મહાન, અને બાકીના બધા નાના. અને અહીંથી એમ લાગે કે દિવાલો શરૂ થઈ રહી છે. અને દિવાલો વધતા એના ઉત્તરવર્તી કાળમાં આપણે આવીને જોઈએ છીએ લોકોએ પછી આચાર્યોના દ્વારા દિવાલો જુદી કરી. તમે અદ્વૈતને માનનારા છો, તમે દ્વૈતને માનનારા છો, તમે વિશિષ્ટાદ્વૈતને માનનારા છો. અમે હરિદ્વારમાં હું હતો ત્યારે મેં ગણતરી કરેલી, અમે બધા સાધુએ, એ વખતે હિન્દુ સમાજની અંદર 950 પ્રકારની માન્યતાઓ હતી, દાર્શનિક માન્યતાઓ. આત્મા અને પરમાત્મા, લોક અને પરલોક વિશેની 950 પ્રકારની માન્યતાઓ. આજે તો ઘણી વધી ગઈ, પુષ્કળ વધી ગઈ. 950 પ્રકારની. માણસ ક્યું થઈ ના જાય તો થાય જ, માણસ કન્વિન્સ ના થાય તો થાય જ, માણસ અસમંજસમાં ના પડે તો કરે. કારણ કે ચારેય તરફથી કોઈ આમ કે છે, કોઈ આમ કે છે, કોઈ આમ કે છે, કોઈ આમ કે છે. આ બધાના દ્વારા કઈ સત્ય તો શોધાતું નથી, પણ પ્રજા એક ડખોળાય છે, પ્રજા એક દોડાયા કરે છે. એના પછીનો જે ઉત્તરવર્તી કાળ આવ્યો એ તો બહુ ભયંકર કાળ આવ્યો. અને એ કાળમાં શું થયું? હું એમ માનું છું, હું સંપ્રદાયોને સ્વીકાર કરું છું. જે જરૂરી હોય, સિદ્ધાંતના કારણે, નિશ્ચિત કારણોસર કોઈ જુદી ઉપાસના કરતા હોય એને હું માનું છું. ભલે એનો હું વિરોધ નથી કરતો, પણ કેટલીક વાર તો સંપ્રદાયો એટલા માટે બન્યા હોય એક વ્યક્તિના અહમને પોષવા માટે. જેવું રાજકારણ,
એક પાર્ટીમાંથી બીજી પાર્ટી, બીજી પાર્ટીમાંથી ત્રીજી પાર્ટી, પણ બધા મળીને એક કામ કરો ને તો હું મુખ્ય નેતા ના રહું ને પછી મારે કોઈના હાથ નીચે રહેવું પડે. હાથ નીચે રહેવું પડે એ કરવા હું તૈયાર નથી. એટલે રાજકારણમાં વ્યક્તિના અહમને પોષવા માટે જેમ જાત જાતની પાર્ટીઓ ઉભી થઈ ગઈ છે, ઠીક એ જ દશા ધાર્મિક ક્ષેત્રમાં પણ મારા અહમને પોષવા હું એક મારું મંડળ બનાવ્યું. પછી કેન્દ્રમાં હું જ રહેવાનું. કેટલીક વાર એવું બને કે ગીતાને આગળ રાખવામાં આવે, ગાયત્રીને આગળ રાખવામાં આવે, વેદને આગળ રાખવામાં આવે, પણ મુખ્ય કેન્દ્ર તો માણસ જ છે. માણસના મગજ ઉપર એવું ફોકસ કરવામાં આવે આ જ મહાપુરુષ છે, આના સિવાય બીજા કોઈની પાસે જ્ઞાન જ નથી. અને એમાંથી એક ભયંકર પ્રક્રિયા શરૂ થઈ જેને આપણે વ્યક્તિ પૂજા કહીએ. જેને આપણે વ્યક્તિ પૂજા, કોઈ મુસલમાનને વ્યક્તિ પૂજક થતો તમે જોયો? એને છોડીને કોઈ એક વ્યક્તિને પકડતો તમે જોયો? તમારે વડોદરામાં કોઈ પાદરી હશે, ચર્ચનો પાદરી હશે, એક મુનિમ જેવો, એક પેઢીના મહેતા જેવો, એ બાઇબલનો પ્રચાર કરશે, જીસસનો પ્રચાર કરશે, એના ગોડનો પ્રચાર કરશે, પોતાની જાતનો પ્રચાર નહીં કરે. પોતાની જાતનો પ્રચાર નહીં કરે, કારણ કે એ તો મહેતો છે, મુનિમ. અમારે ત્યાં ઉલટું છે. અમે ભગવાનની વાતો કરશું પણ પ્રચાર અમારો, ખોટા અમારા તમારા ઘરમાં હોવા જોઈએ, અને ટોળા અમારા. અને અમારા ટોળામાંથી જો જરાક ખબર પડે કે તમારા બે પેલા શિષ્યો છે ને એ તો પેલા પ્રવચનમાં જતા હતા, એમ પેલા પ્રવચનમાં જતા હતા, એટલું દુઃખ થાય કે રાત્રે ઊંઘ ના આવે. રાત્રે ઊંઘ ના આવે, કારણ કે મારું ટોળું પેલા ટોળામાં ના ખેંચી જવું. જે આ બધાનું પરિણામ એ આવ્યું કે પ્રત્યેક વિભૂતિ, પ્રત્યેક મહાપુરુષ જે શક્તિશાળી ઉભો થયો એ કોઈ દિવાલ ઉભી કરી. મને એમ થાય કે આના કરતા તો આ દેશમાં જો ધાર્મિક મહાપુરુષો ના થયા હોત તો પ્રજા વધારે હળી મળી ન રહી. 30 વર્ષ પહેલા હું ગામડામાં જતો. મેં ગામડા જોયા છે, મારું જીવન ગામડામાં વિતાવ્યું છે. ગામડામાં જઈને જુઓ તો જય શ્રી કૃષ્ણ કહો એટલે બધા જય શ્રી કૃષ્ણ, રામ રામ કહેવાનો રિવાજ હોય તો બધા રામ રામ કહે, જય અંબે કહેવાનો રિવાજ હોય તો જય અંબે. ગામમાં એક રામજી મંદિર હોય, ભાગોળે એક મહાદેવનું મંદિર હોય, બસ એકાદ બીજું મંદિર હોય. આખું ગામ બધા મંદિરોમાં જતા હોય, રામજી મંદિરમાં જાય, મહાદેવમાં જાય, કોઈને કશું નહીં, જય રામ રામ કે જે થતું હોય. આજે ગામડામાં હું જઉં છું, આજે ગામડા વેચાઈ ગયા છે. એવા વેચાઈ ગયા છે કે એક બોલવાનો જે શબ્દ છે એ બીજો ના બોલે તો લોકો બોલવા તૈયાર નથી. 10 વર્ષ પહેલા એ ગામડા માત્ર જય શ્રી કૃષ્ણ, માત્ર રામ રામ કહેતા. એમને કઈ એવું હતું જ નહીં કે આવું ના બોલાય કે આવું બોલાય. પણ આજે તો અમુક લોકો છે એને ઓમ શાંતિ કહો એટલે ઓમ શાંતિ જ કહેવાનું, જય યોગેશ્વર કહો તો જય યોગેશ્વર જ કહેવાનું, બીજા કોઈને વળી પાછું કંઈક કહો તો એ જ કહેવાનું. એમને કહો જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વરમાં ભેદ શું છે? એ યોગેશ્વર ને એ જ કૃષ્ણ, અને જય શ્રી કૃષ્ણ કહો તો કે નહીં જય જય શ્રી ગોકુલેશ કહેવાનું પાછું. પણ ગોકુલેશ અને કૃષ્ણ જુદા ક્યાં છે? કે હોય કે ના હોય પણ નામ જુદું છે ને અમારાથી જય શ્રી કૃષ્ણ ના કહેવાય. ત્યારે મને એમ થાય કે પેલા અમેરિકને જે મને પૂછ્યું ને એના મૂળ અહીંયા છે. પ્રત્યેક વિભૂતિ, જેને આપણે વિભૂતિ માનીએ છીએ, એ કોઈને કોઈ પ્રકારની એક દિવાલ લઈને આવે પોતાના અહમને પોષવા. અને અહમ છે એ પહેલા વ્યક્તિ પૂજા શરૂ કરાવે, પછી વંશ પૂજા શરૂ કરે. હું એક એસ્ટેટ જમાવું, મારા લાખો અનુયાયીઓ થઈ જાય, માત્ર મને જ જોતા થઈ જાય, મારા સિવાય બીજા કોઈને એમને જોવાની વૃત્તિ નથી. રજનીશજી થયા, તમને ખબર છે કેટલા લોકો એમના પાછળ ગાંડા થયા. ભગવાન રજનીશ, ભગવાન રજનીશ. મારે ત્યાં પણ ઘણી વાર લોકો આવે, ચર્ચાય કરે. પછી એક માણસે કહ્યું, ખબરદાર મને ભગવાન ના કહેશો, આ તો તમારી મશ્કરી કરતો હતો. ભગવાન તો બહુ ખરાબ શબ્દ છે, બહુ ખરાબમાં ખરાબ શબ્દ છે. અને તરત જ લોકોએ કહ્યું, ભલે ત્યારે હવે તમને ભગવાન નહીં કહે તો તમારી બુદ્ધિ ક્યાં ગઈ? તમારી બુદ્ધિ ઉપર દયા આવે. તમે તમારી રીતે એક માણસ 20 વર્ષ સુધી તમારી મશ્કરી કરી શકે અને મશ્કરીનો અર્થ તમે ના સમજી શકો. આજે જે કેવડાવે છે એ મશ્કરી નથી, એની શું ખાતરી છે? એ 5 વર્ષ પછી ફરી પાછા કહે હું તો આ તમારી મશ્કરી કરતો હતો. આ એ ખરાબમાં ખરાબ શબ્દ છે. અને તમે બુદ્ધિશાળી કહેવો કેવી રીતે? કારણ કે માણસ છે ને એ વ્યક્તિ પૂજક થઈ ગયું. એને એક જ વ્યક્તિ દેખાય છે, વ્યક્તિ સિવાય બીજું કશું દેખાતું નથી. એટલે પહેલા વ્યક્તિ પૂજા થાય. અને વ્યક્તિ પૂજા વાળો છે પોતાના એસ્ટેટને વિખરવા ના દે.
એ જાણે કે આટલું મોટું એસ્ટેટ એને વિખેરવું. હવે એમાંથી વંશ પૂજા થાય, એમાંથી એમનો એક પવિત્ર વંશ શરૂ થઈ.